હાલો, કેટલી વાર છે દિવેશભાઈ આવી ગયા છે? આપણા સૌની વચ્ચે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને જેણે નેમ લીધી છે કે દરેક ઘરને સારું શિક્ષણ અને સારી હોસ્પિટલને સુવિધા મળે અને આપણું ભારત એ વિશ્વગુરુ બને એવા આપણા સૌના લોકલાડીલા અરવિંદ કેજરીવાલજી આપ સૌની વચ્ચે આવી રહ્યા છે। તો આપ સૌ જોરદાર તાળીઓથી અને આપ સૌ આપણે આવકારીશું અને આ પવિત્ર નર્મદ નગરી આ સરદાર અને ગાંધીજીની ભૂમિ અને કહી શકાય કે આ કર્ણની ભૂમિ ઉપર સુરત વતી કેજરીવાલજીનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આ કર્ણની ભૂમિ પર, આ સરદારજીની ભૂમિ પર, આ મા ભારતીની ભૂમિ પર, આ ગાંધીજીની ભૂમિ પર, આ કવિ નર્મદ નગરીની ભૂમિ પર એનો આવકાર આપીએ છીએ, અભિનંદન કરીએ છીએ। બે હાથ ઊંચા કરે જય ઘોષ સાથે બોલીશું, બોલે રામચંદ્ર ભગવાન કે વંદે વંદે, જય જવાન જય જવાન, માતરમ 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 માતરમ, ઇન્કલાબ ઇન્કલાબ ઇન્કલાબ, લડેંગે લડેંગે। હવે આપણે એક એવું સૂત્ર બોલીશું, એક મોકો આપને પછી જો ગુજરાત ને, બોલો એક મોકો આપને, એક મોકો આપને, એક મોકો આપને, જાડુ 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 જાડુ। તમારા હાથ ઊંચા નથી થતા, થોડાક જાંગડ હોય ને જાંગડ તો અંદર મૂકી દો, હાથ બે વાર કાઢો, જાંગડ અંદર ના ખીચામાં મૂકી દેજો। બોલો જાડુ 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 જાડુ, ભારત માતા કે। लोक अधिकार माटे गणजनना हित माटे गुजरात માં બદલાવ માટે એક મોકો આપણી વચ્ચે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી સપનાનું ભારત જેમને જોયું છે અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે આવી ગયા છે। પરિવર્તનના નાદ સાથે બોલીશું, બોલો વરાછ માંગે સૌ લોકો માંગે, આપણે જોઈએ પરિવર્તન 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 પરિવર્તન, બોલો ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે। પવિત્ર કર્ણભૂમિ, કવિ નર્મદ નગરી અને સરદાર સાહેબને આ ગાંધીજીના ગુજરાતમાં આ મા ભારતીની આ ધરતી પર કેજરીવાલજીનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। જય હિન્દ જય ભારત। આગળના કાર્યક્રમની દોર અમારા પ્રમુખશ્રી અને ઉત્તર વિધાનસભાના ભાઈ શ્રી મહેન્દ્રભાઈને વિનંતી કરું કે કાર્યક્રમની દોર સંભાળે। બોલો ભારત માતા કી। આજના આ ચોકસી બજારની અંદર ઉપસ્થિત દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીનું
આ ચોકસી બજાર વતી ડાયમંડ ઉદ્યોગપતિ વતી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. સાથે ગુજરાત પ્રદેશના પ્રમુખ માન્ય ગોપાલભાઈ ઇટાલિયા શ્રી એમનું પણ હાર્દિક સ્વાગત છે આ હીરા બજારની અંદર. સાથે કરંજ વિધાનસભાના બધા મિત્રો થોડીક શાંતિ રાખો. એ મીડિયા આખા ગુજરાતને બતાવશે. આખા ગુજરાતને બતાવ. કેમેરો સેટ કરીને બધા બેસી જાઓ પ્લીઝ. કેમેરો સેટ કરીને બેસી જાઓ બધા. ત્યાં આપણે ડિસ્પ્લે પણ લગાવેલી છે, એલઈડી સ્ક્રીન પણ છે, એમાં પણ દેખાય છે. શાંતિ રાખો મીડિયા મિત્રો, જે પણ આ કરી રહ્યા છે એને સહકાર આપો. સાથે કરંજ વિધાનસભાના ઉમેદવાર અને ગુજરાતના મહામંત્રી એવા શ્રી મનોજભાઈ સોરઠિયાનું પણ અહીંયા સ્વાગત છે. સાથે જેણે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું બીજ રોપ્યું એવા અમારા વડીલ કિશોર કાકા દેસાઈનું પણ અહીંયા ચોકસી બજારની અંદર સ્વાગત છે. કામરેજના ઉમેદવાર શ્રી રામભાઈ ધડુકનું પણ હાર્દિક સ્વાગત છે. સાથે લિંબાયતના ઉમેદવાર પંકજભાઈ તાયડેનું પણ સ્વાગત છે. 161 વરાછા વિધાનસભા અને આપણા સૌના લોકલાડીલા અને આપણા મોટા ભાઈ એવા અલ્પેશભાઈનું પણ ચોકસી બજારની અંદર સ્વાગત છે. પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર એવા આપણા જ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એવા મોક્ષેશભાઈ સંઘવી એમનું પણ હાર્દિક સ્વાગત છે. સાથે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા માન્ય શ્રી ધર્મેશભાઈ ભંડેરીનું પણ આજનો એક કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, હું પણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છું, કારખાનેદાર છું અને આપ સૌનો અવાજ બનીને ચૂંટણી લડી રહ્યો છું. અને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કોઈ પણ પાર્ટીના નેતાશ્રી જે આપણી જેવા નાના કારખાનેદાર અને નાના વેપારીઓને સાંભળવા માટે, એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આવનારા દિવસોની અંદર જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો શું આપને સુવિધાઓ વ્યવસ્થાઓ આપશે, એ બધાયનું નિરાકરણ લાવવા માટે આપ સૌ વચ્ચે અરવિંદજી સંવાદ કરવા આવ્યા છે. એ બદલ અરવિંદજીનો આભાર છે. મિત્રો, હીરા ઉદ્યોગની નાના કારખાનેદારોની મોટી સમસ્યાઓ ખૂબ છે, એમને કોઈ સાંભળવા વાળું નથી. પહેલો તો વ્યવસાય વેરો જે આપણે ભરીએ છીએ એ મોટામાં મોટી સમસ્યાઓ છે. હું અરવિંદજીને વિનંતી કરીશ કે જો આપણે આમ આદમી પાર્ટીની સરકાર બને તો આ વ્યવસાય વેરામાંથી અમને નાના કારખાનેદારોને છુટકારો અપાવો. બીજી મોટી સમસ્યાઓ છે, અહીંના જે ચીટરો છે, નાના નાના વેપારીઓ પાસેથી ચીટિંગ કરીને ઉઠમણા કરે છે, એમના માટે કોઈ કાયદો કાનૂન નથી. તો અરવિંદજીને એ પણ વિનંતી કરું છું કે અમારા નાના કારખાનેદારો માટે આવું કોઈ કાનૂન બને એવી વ્યવસ્થા કરો. સાથે હીરા બજારની મોટી સમસ્યા પાર્કિંગની છે, એ પણ હું વિનંતી સાહેબને કરું છું કે જો હીરા બજારમાં વેપારી મિત્રો, દલાલ મિત્રો ગમે ત્યાં પાર્કિંગ કરે તો ક્રેન વાળા ઉઠાવી જતા હોય છે. તો મારે એ પણ વિનંતી છે કે અહીંયા બ્રિજ નીચે જે પાર્કિંગ છે એ ફ્રીમાં લોકો માટે ખુલ્લું કરવામાં આવે. ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલા, એમનું કોઈ સાંભળવા વાળું નથી અને એનો અવાજ બનીને આજ આમ આદમી પાર્ટીને અરવિંદજી આવેલા છે. આપ સૌ મિત્રોને અહીંયાથી પ્રશ્ન માટે પેપર આપવામાં આવ્યું છે. તો એ પ્રશ્ન આપણા અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આપ સૌને એ પ્રશ્ન પૂછવાના એમની પાસે આવેલા છે, એ રજૂ કરવાના છે અને એમનો જવાબ આપને અરવિંદજી આપવાના છે. તો હું વિનંતી કરીશ, કરંજ વિધાનસભાના ઉમેદવાર અને અમારા લડાયક મિજાજના અમારા મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાને કે આજની ચોકસી બજારની જનસભાને સંબોધે. માન્ય મનોજભાઈ સોરઠિયા. ભારત માતા કી, ભારત માતા કી.
આજે ગુજરાતનું આમ તો એપી સેન્ટર કહેવાય એવા મિની બજારની અંદર આટલા વિશાળ પ્રમાણમાં હીરા સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગપતિઓ, તમામ વેપારીઓને જોઈ અને ગુજરાતની અંદર આજે ચૂંટણી આવી છે, એ ચૂંટણીના માહોલની સાથે જોડી દઈએ તો મને વિશ્વાસ છે કે આટલી મોટી વિશાળ ઉદ્યોગપતિઓ અને વેપારીઓની સભા અહીંયા ક્યારેય યોજાઈ નથી. સાથીઓ, હું હંમેશા જ્યારે અહીંયા આવું છું ત્યારે કહું છું કે આમ આદમી પાર્ટીનો જન્મ આપનાર આપ સૌ છો અને આપના આશીર્વાદ અમને વારંવાર મળ્યા કર્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ અમે લોકો સખત મહેનત કરતા હતા અને જે દિવસે મેં ચોકસી બજારની અંદર સભા કરીને ગયા તે દિવસે મેં મારા સાથી મિત્રોને કીધું હતું કે કઈ નહીં તો કઈ નહીં પણ સુરતની અંદર આમ આદમી પાર્ટીનું વાજતે ગાજતે ખાતું ખુલવાનું છે. એ જનતા આપ સૌ છો, એ લોકો આપ સૌ છો. સાથીઓ, અનેક સમસ્યાઓનો સામનો આપણે સૌ કરી રહ્યા છે. અહીંયા બેઠેલા તમામ વેપારી વર્ષોથી આ ધંધાના, સુરતના વિકાસના સાક્ષી છે અને આપણે જોયું છે કે આપણા ઘર પરિવાર ચલાવવા માટે દિવસ રાત મહેનત કરીને બે છેડા ભેગા કરવાનું કામ આપણે કરતા હોઈએ અને એવા સમયની અંદર સરકારો કે જેમને તમારા ને મારા ભવિષ્યનો નિર્ણય લેવાનો છે, એ સરકારોએ હંમેશા આપણને છેતરવાનું કામ કર્યું છે. સાથીઓ, આ વખતની ચૂંટણીમાં પહેલી વખત એક મજબૂત વિકલ્પ તરીકે એક આમ આદમી પાર્ટી નામની પાર્ટી આવી છે, જે મારી અને તમારી પાર્ટી છે, જે આપણા બાળકોના ભવિષ્યને સાચી દિશા આપવાનું કામ કરે છે. પહેલી વખત કોઈ પોલિટિકલ ત્રીજી પાર્ટીને આટલો મોટો જનપ્રતિસાદ મળ્યો હોય તો આ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળ્યો છે. સાથીઓ, આપ સૌ સમક્ષ અમે આજે વેપારની અરવિંદજી વાત કરવા આવ્યા છે, હીરા ઉદ્યોગની વાત કરવા આવ્યા છે. અમે પણ અવારનવાર આપ લોકોને રૂબરૂ થતા હોઈએ છીએ અને વારંવાર એક વાત આપણે ચોક્કસ કરતા હોઈએ છીએ કે આજે 27 વર્ષના કુશાસનને જો અંત લાવવું હોય તો સારામાં સારી અને પ્રામાણિક પાર્ટી કોઈ હોય તો એ આમ આદમી પાર્ટી છે. અને આપ સૌ નક્કી કરવાના છો આ વખતે કે ગુજરાતની અંદર આગામી રાજનીતિનું ભવિષ્ય કેવું હશે. સાથીઓ, ગુજરાત આ વખતે માત્ર વોટિંગ કરવા નથી જઈ રહ્યું, આપણે સૌ આગામી રાજનીતિ નક્કી કરવા જઈ રહ્યા છે. એક તરફ 27 વર્ષથી જે લૂંટ ચાલે છે, જે કુશાસન ચાલે છે, જે તાનાશાહી ચાલે છે અને વેપારીઓને ડરાવવાના કામ ચાલે છે, એ પાર્ટીને ફરીથી 5 વર્ષ આપવા છે કે બીજી તરફ માનનીય અરવિંદ કેજરીવાલજીનું કલ્યાણકારી મોડલ ગુજરાતમાં લાવવાનું છે, એ નક્કી કરવાનો સમય આ વખતે આવી ગયો છે. સાથીઓ, આમ આદમી પાર્ટી વિશે આપ સૌ જાણો છો, એક આંદોલનમાંથી જન્મેલી પાર્ટી આજે દેશની આશા બની છે, મારા તમારા જેવા કરોડો લોકોની ઉમ્મીદ બની છે. એ પાર્ટીને પસંદ કરી ગુજરાતની અંદર સામાન્યમાં સામાન્ય વ્યક્તિને વિધાનસભા મોકલવાનું કામ આ વખતે સુરતના મિની બજાર, ચોકસી બજારે આ મેસેજ આપવાનો છે કે ગુજરાતની અંદર પરિવર્તન આવી રહ્યું છે. સાથીઓ, ખૂબ આશાથી અમે આ લડાઈ લડી રહ્યા છીએ અને આપ સૌના આશીર્વાદ મળી રહ્યા છે. મને પૂરી ઉમ્મીદ છે કે આ વખતે આ તાનાશાહોના સુપડા સાફ કરવાનું કામ પણ સુરતના એપી સેન્ટર, ગુજરાતના એપી સેન્ટર, ચોકસી બજાર, મિની બજારથી થવાનું છે, એ વાત નક્કી છે. સાથીઓ, વિશેષ ટાઈમ નહીં લઉં, સાહેબને પણ સાંભળવાના છે. ગોપાલભાઈ આપ સૌના જે પ્રશ્નો રજૂ કર્યા છે એમના વિશે પણ વાત કરવાના છે, પણ છેલ્લી વખત એક વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું કે એક વખત આમ આદમી પાર્ટીને આ તક આપજો. જો એક વખત તક આપશો તો સડકથી લઈ અને વિધાનસભા સુધી તમારા પ્રશ્નો માટે લડતા રહીશું. એક સામાન્ય વ્યક્તિઓ, મને એક કાકાએ બહુ સારી વાત કરી, મને કે બીજું બધું તો ઠીક, પણ તમારા આવવાથી આ ભાજપ વાળા જે ડરી ગયા છે, બી બહુ ગયા છે. ખાલી એટલી વાત પણ યાદ રાખજો સાથીઓ કે ગુજરાતની અંદર તમારા વોટથી સામાન્ય માણસની સરકાર બનવાની છે.
અહીંયા બેઠા છો સૌને વિનંતી કે સૌરાષ્ટ્રમાં પણ ફોન કરજો, ઉત્તર ગુજરાતમાં પણ ફોન કરજો અને સૌને કહેજો કે આ વખતે માત્ર ઝાડુ ચલાવવાનું છે. એક વખત ઝાડુ ચલાવી જો, આપણા બાળકોનું ભવિષ્ય સુધરવાનું છે. સાથીઓ, આપ સૌ વારંવાર આશીર્વાદ આપતા રહ્યા છો. આપ સૌએ વારંવાર અમને અહીંયા બોલાવીને એટલા જબરજસ્ત જનપ્રતિસાદ અને સમર્થન આપ્યું છે. આપ સૌના આશીર્વાદથી મને વિશ્વાસ છે કે ગુજરાતની અંદર આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે. એ સાથે એક વખત અહીંયા આવેલા ભાજપના કેટલાક મળતિયાઓને મેસેજ જાય કે ચોકસી બજાર, મિની બજાર આ વખતે આમ આદમી પાર્ટી સાથે છે. એટલા માટે બે હાથ જોડીને બોલીશું, બોલો ભારત માતા કી, ભારત માતા કી. આભાર. જય જય ગરવી ગુજરાત. આભાર મનોજભાઈ. આપણી વચ્ચે બીજા બે ઉમેદવાર ઓલપાડ વિધાનસભાના યુવાન ઉમેદવાર એવા ધાર્મિકભાઈ માલવિયા પણ ઉપસ્થિત છે. એમનું પણ હાર્દિક સ્વાગત છે. સાથે ઉધના વિધાનસભાના ઉમેદવાર મહેન્દ્રભાઈ પાટીલ પણ ઉપસ્થિત છે. એમનું પણ સ્વાગત છે. સાહેબ, બીજી પણ અમારી સમસ્યાઓ છે હીરા ઉદ્યોગની. મસ્ત મોટા વીજળીના બિલ આવે છે કારખાનેદારોને અને યુનિટનો રેટ 9, 10 રૂપિયા હોય છે. તો મારી એવી પણ સાહેબ આપની પાસે માંગણી છે કે હીરા ઉદ્યોગને લાઇટ બિલમાં પણ રાહત મળે એવું કરી આપો. સાથે ઘણા બધા નાના માણસો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, વર્કરો છે. એમના હેલ્થ માટે એવી કોઈ પોલિસી બને કે એમને રાહત મળે અને મેડિકલના જે મોટા મોટા બિલો આવતા હોય એમાંથી છુટકારો મળે એવી પણ પોલિસી આપણે રજૂ કરો એવી મારી વિનંતી છે. સાથે નાના કારખાનેદારો અત્યારે બધાય ભાડાની મિલકતમાં મસ્ત મોટા ભાડા ભરતા હોય તો હું આપને એવી વિનંતી કરું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બને તો નાના અને મધ્યમ કારખાનેદારો માટે એક જીઆઈડીસી બને એવી અમારી માંગણી છે. એવી હું આપશ્રીને વિનંતી કરું છું. હવે વિશેષ વાત નહીં કરતા આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાસે જે સવાલો આવ્યા છે એમની વિસ્તૃત ચર્ચા કરશે માન્ય ગોપાલભાઈ ઇટાલિયા. આવો સાહેબ, લોકો સાથે સંવાદ કરો. મજામાં બધા? આજના આ હીરાના વેપારીઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજીનું હું હીરાની નગરીમાં સ્વાગત કરું છું, ગુજરાતમાં એમનું સ્વાગત કરું છું. અહીંયા સભામાં ઉપસ્થિત આપ તમામ રિયલ ડાયમંડ, આપણા વડીલો, આપણા યુવાનો સૌનું પણ હું સ્વાગત કરું છું, આભાર વ્યક્ત કરું છું. પાટીદાર અનામત આંદોલનથી લઈને કોર્પોરેશનની ચૂંટણીથી લઈને આ વિધાનસભાની ચૂંટણી સુધી અહીંયા જ્યારે હું કે અલ્પેશભાઈ કે અમે જુવાનિયા આવ્યા હોય અને ખાલી હાથે ગયા હોય એવું જીવનમાં ક્યારેય બન્યું નથી. આર્થિક સહયોગ માગ્યો હોય તો આર્થિક આપ્યો છે, મત માગ્યા તો મત આપ્યા છે, પ્રેમ માગ્યો તો પ્રેમ આપ્યો છે, સપોર્ટ માગ્યો તો સપોર્ટ આપ્યો છે. જે માગ્યું એ આ બજારે અમને જુવાનિયાઓને ઇજ્જતથી અને અધિકારથી આપ્યું છે. એ બદલ હું તમારા સૌનો આભાર માનું છું. અને આજે ફરી એક વખત વિધાનસભાની ચૂંટણીમાં તમારો આશીર્વાદ માગવા માટે હું, અલ્પેશ, ધાર્મિક, મનોજભાઈ, અમારી જેવા નાના નાના જુવાનિયાઓએ જે એક નવો રસ્તો ચાલુ કર્યો છે એ રસ્તામાં અમે આગળ વધી શકીએ એ માટે સહેજ ધક્કો આપવા માટે, સહેજ હાથ પકડવાની વિનંતી કરવા માટે અમે અહીં આવ્યા છીએ. રાજનીતિના 75 વર્ષના ઇતિહાસમાં ક્યારેય એવું જોવામાં નથી આવ્યું કે મુખ્યમંત્રી તો છોડો, મંત્રી ક્યારેય જનતાની વચ્ચે ઊભા રહીને જનતા હારે વાત કરે એવું ક્યારેય આપણે જોયું નથી. અરવિંદ કેજરીવાલ સંવાદમાં માને છે કે આમને સામને વાત થવી જોઈએ અને એટલા માટે એમણે વેપારીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ કર્યો. તમે બધાએ ફેસબુકથી, ટીવીથી જોયું છે કે લોકો ઊભા થઈ બિંદાસ માઇકમાં પૂછી શકે છે કે મારે આ કેવું છે. મહિલાઓ સાથેનો સંવાદ કર્યો, આદિવાસી ભાઈઓ સાથે સંવાદ, સફાઈ કામદારો, યુવાનો, તમામ વર્ગ સાથે સંવાદ કાર્યક્રમ કરતા કરતા આજે
આખી દુનિયાને જે હીરા પૂરા પાડે છે એવા હીરાના વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમ રાખ્યો છે. એમાં હીરા બજારના અમારા પ્રતિનિધિ તરીકે, હીરાના વેપારના પ્રતિનિધિ તરીકે ભાઈ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયા અને મોક્ષેશભાઈ સંઘવી, આ બંને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, બંને ઉમેદવાર પણ છે. એમણે અરવિંદજીનું ઘણું બધું ધ્યાન દોરેલું છે. આ છતાંય કેટલાક મિત્રોએ જે લખીને આપ્યું છે એ હું વાંચીને સંભળાવું છું, એમના પ્રશ્નો, એમની રજૂઆતો. સાવજ પરેશભાઈ છે, એમણે વેરા બિલ અને આ હીરા બજારની અંદર ફ્રી પાર્કિંગ બાબતે પોતાનો પ્રશ્ન રજૂ કર્યો છે. પેથાણી પાર્થિવભાઈ ઘનશ્યામભાઈ છે પૂણા ગામથી, એણે વેપારીઓના ઉઠમણા અટકાવવા માટેના પ્રયાસ કરવામાં આવે એ બાબતની રજૂઆત કરી છે. જયસુખભાઈ બોરડ છે, એમણે લખ્યું છે કે આ વેપાર ચિઠ્ઠી ઉપર છે, એટલે જ્યારે કંઈક ઉઠમણું થાય ત્યારે બધા નાણાં ડૂબી જાય છે, તો નાણાંની સેફટી બાબતે કંઈક ધ્યાન આપવામાં આવે. જોધાણી અરવિંદભાઈ વલ્લભભાઈ છે, એણે લખ્યું છે ભાજપ ભાજપ ભાજપ. કોણ છે? જોધાણી અરવિંદભાઈના ખાતામાં 15 લાખ આવી ગયા છે, તો જ ભાજપ ભાજપ કરતા હશે. મફતમાં કોણ માળા ફેરવે? આ ભાજપ ભાજપ લગીને ચિઠ્ઠી આપી છે, મેં ધ્યાને લીધી છે, મને લાગી ગયું કે 15 લાખ વાળી વસ્તી જશે. આપણા મારામાં આવી જશે તો હું બોલીશ, વાંધો શું છે? કોઈ 15 લાખ આપતો હોય નામ લેવામાં ક્યાં વાંધો છે? પણ મફતમાં માળા ન ફેરવાય. મયુરભાઈ કથિરિયા છે, વેપારમાં પેમેન્ટની ગેરંટી માટે કાયદો બનાવવાની એમણે રજૂઆત કરી છે. કેયુરભાઈ દલસુખભાઈ મેંદપરા છે, એમણે ભ્રષ્ટાચાર બાબતે વાત કરી છે કે કોઈ કામ પૈસા આપ્યા વગર થતું નથી. અને એમણે બહુ સરસ વાત લખી છે કે કારીગરોને ધમકાવવામાં આવે છે કે જો અરવિંદ કેજરીવાલનો પ્રચાર કરવા ગયા તો તમને નોકરીમાંથી રજા આપી દેવામાં આવશે. મારું એવું માનવું છે કે કારીગર હોય કે વેપારી હોય કે પટાવાળા હોય, બધા એકબીજાથી ઉજળા છે. કારીગરથી વેપારી ઉજળા ને વેપારીથી કારીગર ઉજળા. રાજકારણ, પાર્ટી, નેતા એ બધું આવતું જાતું રહેશે, પણ આપણો જે આપસનો સંબંધ છે કારીગર વેપારીનો, માલિકનો, સાથીનો, સહયોગીનો, એની અંદર તિરાડ પડે એવું કામ ન કરવું જોઈએ. ઘણા વેપારી હોઈ શકે ભાજપના સમર્થક, પણ એનો મતલબ એ નથી કે નાના કારીગરના બાળકને મફત શિક્ષણ જો અરવિંદ કેજરીવાલ આપતા હોય તો ન આપવા દેવું. મારી બધાને વિનંતી છે કે આપણો કારીગરનો, શેઠનો, દીકરાનો, વડીલનો સંબંધ છે એ જળવાઈ રહેવો જોઈએ. એટલે આ જે વિનંતી કરી છે આમણે ભાઈ દલસુખભાઈ મેંદપરાએ, એ બહુ વ્યાજબી વાત છે. રાજેશભાઈ સુતરિયા છે, એક તરફી શાસન કરે છે અને પોલીસ દ્વારા ખોટા કેસ કરી અને લોકોને બીવડાવે છે. લુણાગરિયા ભાવેશભાઈ છે, એણે લખ્યું છે કે પાર્કિંગની સમસ્યા છે અને જીએસટીની અસર ખૂબ છે. મહેશભાઈ પટેલે કહ્યું છે કે છેલ્લા 6 વર્ષથી વેટની ડિપોઝિટ પાછી નથી મળી. વેટ ટેક્સ જે હતો, વેલ્યુ એડેડ ટેક્સ, એની. રામાણી ભાવેશભાઈએ સારી વાત કરી છે કે સાહેબ અમે તો જીવી લઈશું, પણ ગરીબ માણસને મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર છે એનાથી બહુ પીડા છે, તો ગરીબ માણસને ક્યાંક મદદ કરો. એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં નવા લાયસન્સમાં માલની પરમિશન સરકાર આપતી નથી એવી ભાદાણી રજનીકભાઈએ રજૂઆત કરી છે. ભાવેશભાઈ નાડોદાએ કીધું છે કે પેમેન્ટ લેટ આવે છે અને ઉઠમણું થાય છે. વિનુભાઈ રવજીભાઈ વઘાસિયા, ગામ ભુવા, એમણે વેરા બિલ બાબતે વાત કરી છે. હીરા બજારમાં રોડ નથી બનતો એ બાબતે ડીઆર તાળાએ વાત કરી છે. ડોબરિયા હસમુખભાઈએ વ્યવસાય વેરા બાબતે વાત કરી છે. અને પારસભાઈ ખૂંટ છે, પારસભાઈ સુરેશભાઈ ખૂંટ, એણે લખ્યું છે કે હવે તો બધી જ સમસ્યા છે, કઈ લખવી ને કઈ ન લખવી, એટલે એક જ વાત, પરિવર્તન લાવો, ઓનલી આપ. બધા ને મારી વિનંતી છે કે અમે એક નાના માણસ તરીકે પહેલી વખત આ વિધાનસભાની આટલી મોટી ચૂંટણી લડી રહ્યા છીએ. બધા યુવાન છીએ, ભણેલા લોકો છીએ બધા, અને તમામ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા યુવાનો આ પાર્ટીમાં છે. અને સૌથી સારી વાત એ છે કે ગુજરાતના મંત્રીને કે ગુજરાતના ધારાસભ્યને કે ગુજરાતના પ્રદેશ પ્રમુખને તો આપણી વાત સાંભળવાનો ટાઈમ નથી. દિલ્હીથી છેકથી એક મુખ્યમંત્રી આપણી વાત સાંભળવા અહીંયા સુધી આવ્યા છે. આ આપણા માટે ગર્વની વાત છે. અને એટલા માટે આજ આપણા ઘણા પ્રશ્નો છે. મહેન્દ્રભાઈએ કીધું કે ટ્રાફિકના, વ્યવસાય વેરાના નામે જે ઉઘરાણા થાય છે, તોડબાજી થાય છે, આ બધું શું કામ થાય છે? એનું મને તો એક કારણ લાગે છે કે આપણે બધાએ હીરાના વેપારી થઈ અને કોટેડુને વિધાનસભામાં મોકલી, એટલા માટે આ બધા પ્રશ્નો થાય છે. વેપારી હીરાના અને મત આપીએ કોટેડને,
તો પ્રશ્નો તો રહેવાના છે. એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે અસલ ઓરિજિનલ ડબલ વીવીએસ નંબરના હીરા લઈને અહીંયા સ્ટેજ ઉપર આવ્યા છે. એક વાત બટન દબાવો. વીવીએસ 1 નંબર છે આ બધા, છે કે નથી? એક વખત બધા સપોર્ટ આપો. રફ સારી છે, સીલ મારજો, બહુ વિચારવા જેવું નથી. સીલ મારજો, આંકડો થઈ જાય, વાંધો નહીં આવે. મારી વાત સાચી છે કે ખોટી? થઈ જાય આંકડો. દિલ્હી વાળાનો આંકડો મળી ગયો છે, પંજાબ વાળાનો આંકડો મળી ગયો છે, અને ભાજપના રાજમાં આપણો આંકડો 27 વર્ષથી નથી મળતો ભ્રષ્ટાચાર ને મોંઘવારીમાં. એકવાર અહીંયા સીલ મારો, આંકડો મળી જાય વ્યવસ્થિત. સમજદાર માણાને, વેપારીઓને, વડીલોને જાજુ કહેવાનું ન હોય. મારી એટલી વિનંતી છે કે અમે સમાજના યુવાન તરીકે, આ દેશના, આ રાજ્યના ભણેલા ગણેલા નાગરિક તરીકે એક બહુ મોટી આશા સાથે તમારી વચ્ચે હાથ જોડવા આવ્યા છીએ કે જુવાનોને એક વખત તક આપો, એક વખત જગ્યા આપો. આપણે હીરામાં એવું જોયું છે કે કોઈ જમાનામાં ગામડેથી 2, 5, 10, 15, 20 વડીલો અહીંયા હીરામાં આવ્યા હોય, પછી એના હગાવાલાના બીજા છોકરાને સુરત લઈ આવે, પછી એના હગાવાલાને લઈ આવે, બધા છોકરાને ધીમે ધીમે બધાએ રાગે પાડ્યા ને બજાર અવડું મોટું બનાવ્યું. આપણે એમ અમને કંઈક રાગે પાડો. હવે અમે આવ્યા છીએ આમ આદમી પાર્ટીમાં, થોડો થોડો હાથ પકડીને રાગે પાડો. કેમ કે કોઈ હાથ ન પકડે છોકરા રાગે ન પડે, અને રાગે પાડવાની જવાબદારી કોની હોય? એ તો વડીલોની હોય. અમે ભાજપના ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપમાં નથી ગયા, પેઢી દર પેઢી બાપ દાદાની કંપનીની જેમ હાલતી કોંગ્રેસમાં નથી ગયા. અમે તમારા આશીર્વાદથી, તમે આપેલા સંસ્કારોથી નવો રસ્તો બનાવ્યો છે. આજ નાની કેડી છે, તમે રાગે પાડશો તો મોટો રાજમાર્ગ બનશે અને ગાંધીનગર સુધી જશે. એટલે મારી વાત હું ટૂંકમાં પૂરી કરતા એટલી આશા રાખું છું કે જેમ કાયમ અહીંથી હાથમાં હમાય નહીં, ખોબામાં હમાય નહીં એટલું તમે આપ્યું છે, એવી જ રીતે કતારગામમાં, વરાછામાં, ઓલપાડમાં, કામરેજમાં, સુરત ઉત્તરમાં, પશ્ચિમમાં, પૂર્વમાં, જ્યાં જ્યાં તમારા સંપર્ક હોય ત્યાં ફોન કરી અને હાવણો ફેરવવા માટેની તમે મારા વતી રજૂઆત કરશો અને ભ્રષ્ટાચારની ગંદકી સાફ કરશો એવા વિશ્વાસ સાથે, એવી વિનંતી સાથે આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. આભાર ગોપાલભાઈ. હવે વધારે સમય નહીં લેતા, જે ગોપાલભાઈએ જે પ્રશ્ન રજૂ કર્યા એમનો આપને સૌને ઉત્તર આપશે આપણા દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી. હું સાહેબને વિનંતી કરું કે આવો આપ સૌને સંબોધે અને આપણા પ્રશ્નોના જવાબ આપે. લવ યુ ટુ. भारत माता की, भारत माता की इनकलाब, वंदे वंदे. आज हीरा बाजार आप लोगों के बीच में आके मुझे बहुत अच्छा लग रहा है, और आप इतनी भारी संख्या में यहाँ पे एकत्रित हुए हैं अपना समय निकाल के. इसके लिए बहुत बहुत आभार, बहुत बहुत शुक्रिया, तहे दिल से शुक्रिया. मुझे बताया गया यहाँ पे बहुत सारे व्यापारी हैं, बहुत सारे रत्न कलाकार हैं. आप लोग देश की नहीं दुनिया की शान है. सूरत पूरी दुनिया का 1/3 हीरा सूरत में बनके पूरी दुनिया में एक्सपोर्ट होता है कि नहीं होता है? आप लोग हीरा बनाते हैं, लेकिन मेरी नजर में तो आप एक आप में से एक आदमी हीरा है, एक व्यापारी हीरा है, एक रत्ना कलाकार हीरा है. और अभी मैं सुन रहा था जितनी परेशानियां आप लोगों को सरकार से कामकाज कराने में होती है, ये परेशानियां नहीं होनी चाहिए. क्योंकि मेरे हिसाब से सूरत के हीरा व्यापारियों को और हीरा रत्नकारों को भारत रत्न से सम्मानित किया जाना चाहिए. जिस तरह से आप देश की अर्थव्यवस्था के अंदर सहयोग कर रहे हैं और इतना बड़ा देश के लिए इतना बड़ा काम कर रहे हैं कि पूरी दुनिया के अंदर आज सूरत का हीरा पूरी दुनिया में फेमस है. मैं नेता नहीं हूं,
मुझे लच्छेदार भाषण देने नहीं आते। मैं भी आपकी तरह एक व्यापारी वर्ग से आता हूं। मेरे दादाजी की कॉटन मिल होती थी, मेरे दादाजी की एक दुकान होती थी, मेरे नाना जी की भी एक दुकान होती थी। एक व्यापारी को काम करने में कितनी तकलीफ होती है। 24 घंटे खून पसीना करके काम करता है, सरकार को टैक्स देता है, अपने बीवी बच्चों का पेट भरता है, दान पुण्य का काम करता है, मंदिर को पैसा देता है, कुछ दान का काम करता है, और उसके ऊपर भी पूरा सिस्टम उसको दबाने में कुचलने में लगा रहता है। तो मैं सीधा मुद्दे पे आता हूं। अभी इतनी सारी समस्याएं गोपाल भाई ने बताई। सबसे पहले मैं पिछले 4-5 महीने से गुजरात के कोने कोने में जा रहा हूं। बहुत व्यापारियों से मिला। कल ही मैं टेक्सटाइल व्यापारियों से मिला। उसके पहले मैं राजकोट में, भावनगर में, गांधीनगर में, अहमदाबाद में, सूरत में भी कई मैंने व्यापारी वर्ग से मीटिंग करी। वडोदरा में कई शहरों में गया और व्यापारियों से मिला। सबने एक बात कही कि जी हमको बहुत धमकाते हैं, बहुत गुंडागर्दी करते हैं, हमारे को बहुत गाली गलौज करते हैं, हमसे पैसा वसूलते हैं, हमारा अपमान करते हैं। गलत तो नहीं कह रहा? गलत तो नहीं कह रहा? मैं मन में सोच रहा था, आप में से कई व्यापारी हैं जिन्होंने व्यापार में पैसा कमाया है। उस पैसा कमाने का क्या फायदा हुआ? अगर पैसा कमाने के बाद इन लोगों की गालियां सुनने को मिले और अपमान सुनने को मिले, फिर जिंदगी का क्या फायदा? पैसा कमाने के बाद आदमी सोचता है यार थोड़ी सी इज्जत मिलनी चाहिए। सोचता है कि नहीं सोचता है? पैसा कमाने के बाद इज्जत चाहता है आदमी, इज्जत होनी चाहिए समाज के अंदर। और इनका कोई कार्यकर्ता फोन करके धमका देता है, गाली गलौज करता है, गंदी गंदी गालियां देता है, गुंडागर्दी करता है। ये सही नहीं है, इसको बदलना है। और ये चुनाव है जिसमें आप इसको बदल सकते हैं। अभी तक 27 साल में आपके पास मौका नहीं था, आपकी मजबूरी थी कि आपको इन्हीं की पार्टी को वोट देना पड़ता था, इन्हीं की पार्टी को वोट देना पड़ता था, विकल्प नहीं था आपके पास। इस बार ऊपर वाले ने विकल्प भेजा है। इस बार आप बदलाव ला सकते हैं, इस बार पूरी व्यवस्था को उठा के पलट सकते हैं। दोस्तों, मैं जानता हूं कि ये बहुत धमकी देते हैं, इसलिए आपके लिए खुल के सामने आना बड़ा मुश्किल है। आप इतनी भारी तादाद में आ गए, मैं सलाम करता हूं आप लोगों को। नहीं तो आदमी को डर लगा रहता है ये वीडियो खींच के कभी उनके पास ना चला जाए, वीडियो खींच के कभी हमको तंग ना करें। चिंता मत करना, सब कुछ बदलने वाला है। हमारी सरकार आ रही है, आम आदमी पार्टी की सरकार आ रही है। किसी को कुछ नहीं होने दूंगा, मैं किसी को कुछ नहीं होने दूंगा। चिंता मत करना, बस 10 दिन और रह गए। 10 दिन के बाद तख्ता पलट रहा है इनका। लेकिन 10 दिन के लिए भी आपको खुल के आने की जरूरत नहीं है। अंदर ही अंदर, अंदर ही अंदर, अंदर ही अंदर इनकी कब्र खोद दो। अपने सारे जितने व्हाट्सएप ग्रुप हैं, सारे ग्रुप्स के अंदर डाल दो बदलाव बदलाव बदलाव, परिवर्तन परिवर्तन। सब समझ जाएंगे परिवर्तन मतलब आम आदमी पार्टी, परिवर्तन मतलब आम आदमी पार्टी। सब अपने अपने व्हाट्सएप ग्रुप में डाल दो परिवर्तन परिवर्तन परिवर्तन। 10 दिन रह गए बस। मैं मुद्दे की बात पे आता हूं। मुझे बताया गया प्रोफेशनल टैक्स लगता है, दिल्ली में नहीं लगता, अब से गुजरात में भी नहीं लगेगा। मुझे बताया गया जो छोटे कारीगर हैं उनके पास काम करने के लिए जगह नहीं है, वो बहुत ज्यादा रेंट देते हैं। जीआईडीसी की मदद से आप लोगों के लिए जगह क्रिएट करनी चाहिए, हम करेंगे। आप लोगों को बहुत सस्ते में या फ्री में जगह मुहैया कराई जाएगी ताकि आप लोग सस्ते में अपना काम कर सकें, आपको ज्यादा रेंट देके आपको काम करने की जरूरत ना पड़े। सबसे बड़ी परेशानी है धोखाधड़ी की। माल ले जाते हैं, पैसे नहीं देते, यह सबसे बड़ी परेशानी है। इसको मैंने कई व्यापारियों, टेक्सटाइल वालों से भी कल बात की, उन्होंने भी बताया कि यही सबसे बड़ी परेशानी है कि माल ले जाते हैं, पैसे नहीं देते, पैसे फंस जाते हैं। माल लेके कोई पार्टी भाग गई, कई सारे व्यापारी एक साथ डूब जाते हैं। इसके लिए कानून लेके आएंगे, कानून लेके आएंगे। और ये समस्या केवल सूरत की नहीं है,
यह समस्या केवल गुजरात की नहीं है, यह समस्या पूरे देश की है। आज पूरे देश के अंदर व्यापारी के सामने सबसे बड़ी परेशानी यह है कि पेमेंट फंस जाए तो पेमेंट आती नहीं है। पुलिस में जाओ, जो पार्टी भागी होती है वो पुलिस वाले को पैसा देके उल्टे आपके ऊपर एफआईआर करा देते हैं, उल्टी एफआईआर हो जाती है। होती है कि नहीं होती है? उल्टी एफआईआर हो जाती है। इसको बदलेंगे, कानून लेके आएंगे, आपकी एफआईआर भी होगी और आपकी पेमेंट भी वापस दिलाएंगे। आपकी पेमेंट सुरक्षित करेंगे, पेमेंट वापस दिलाएंगे। ऐसा कानून बनाएंगे आप लोगों के साथ मिलके कि वो कानून न केवल गुजरात, पूरे देश को दिशा देगा। हर राज्य के अंदर उसके बाद ऐसा कानून पास होगा, ऐसा मेरा दिल कहता है। आपको लोन लेने में दिक्कत होती है, लोन के लिए सामान गिरवी रखना पड़ता है। आपको आसान लोन दिलवाया जाएगा, आपकी जरूरतों के मुताबिक लोन दिलवाया जाएगा। पार्किंग के लिए बताया गया, ये जो पुल है, पुल के नीचे पहले पार्किंग फ्री होती थी, अब इसके पैसे लगने लग गए। ठेकेदार को दे दी इन्होंने। ठेकेदार को क्यों दे दी? कुछ पैसे खाते होंगे उससे ठेकेदार से, और क्या। इसको पार्किंग को फिर से फ्री करेंगे आप लोगों के लिए। जीएसटी की बड़ी दिक्कत है, जीएसटी के रेट पे भी काम करेंगे, केंद्र सरकार से बात करेंगे। और जीएसटी का जो एडमिनिस्ट्रेशन है, जो आपको दिक्कतें आती हैं, उसको सिंप्लीफाई करेंगे, वन सिंगल विंडो करेंगे ताकि आपकी समस्याओं का समाधान किया जा सके। वैट की पुराने केस पड़े हुए हैं, वैट एमनेस्टी स्कीम लाई जाएगी ताकि सारे पुराने केस एक बार में निपटा दिए जाएं, आपको पुराने वैट के केसेस की दिक्कत ना हो। सरकार से काम कराने के लिए अभी आपको एड़ी चोटी, किसी ने भी लिखा था, एक्सपोर्ट के लिए, इंपोर्ट के लिए कई सारे झंझट करने पड़ते हैं, दफ्तर के चक्कर लगाने पड़ते हैं। चिंता मत करना, दिल्ली में हमने एक स्कीम निकाली है, दिल्ली में हमने डोर स्टेप डिलीवरी ऑफ सर्विसेज कर दी है। अब किसी व्यापारी को अपना काम कराने के लिए दफ्तर जाने की जरूरत नहीं है, किसी आदमी को अपना काम कराने के लिए सरकारी दफ्तर जाने की जरूरत नहीं है। जैसे आप पिज्जा ऑर्डर करते हो, फोन करते हो, आपके घर में आधे घंटे में पिज्जा आ जाता है, ऐसे हमने दिल्ली में एक नंबर जारी कर दिया, 1076, 4 डिजिट नंबर है। वो दिल्ली से ही काम करता है, यहां से काम नहीं करेगा। अगर कोई लगाए तो यहां से नहीं लगेगा। उस पर आप फोन करो, फोन करके बोलो कि मुझे फलाना फलाना लाइसेंस बनवाना है, मुझे फलाना फलाना सरकार से काम करना है, मुझे राशन कार्ड बनवाना है, मुझे आधार कार्ड बनवाना है, जो काम आपको चाहिए। वहां से पूछते हैं कि आप कितने बजे अपने घर मिलेंगे, हम कितने बजे आपका काम करने आए हैं। सरकार आपके घर आती है काम करने के लिए, आपको दफ्तर जाने की जरूरत नहीं है, किसी दलाल के पीछे करने की जरूरत नहीं है, दलाल को पैसे देने की जरूरत नहीं है, लंबी लंबी लाइनों में लगने की जरूरत नहीं है, बाबू से सिफारिश करने की जरूरत नहीं है। यहां भी चालू करेंगे, जैसे दिल्ली में चालू किया। अब आपको किसी सरकारी दफ्तर में चक्कर काटने की जरूरत नहीं है। आप अपना धंधा करो, आप फलो फूलो, आगे बढ़ो, खूब कमाओ। हम ये चाहते हैं आप खूब आगे बढ़ो, खूब तरक्की करो, खूब पैसा कमाओ, धंधा करो खूब जम के। सरकार की जिम्मेदारी हमारी है, सरकार को हम संभाल लेंगे, सरकार की कोई परेशानी नहीं होने देंगे आपको। अब थोड़ी सी और बातें कर लेते हैं। आज मैं जितना घूमा हूं गुजरात के अंदर, 2 समस्याएं सबसे बड़ी आ रही हैं लोगों को, एक महंगाई की और एक बेरोजगारी की। बातें करनी बड़ी आसान है, सारी पार्टियां कहेंगी हम महंगाई दूर करेंगे, हम बेरोजगारी दूर, करता कोई नहीं है, कोई नहीं करता है। सरकार बनने के बाद 5 साल तक तो शक्ल नहीं दिखाते। आप उनके घर काम कराने के लिए जाओ, कुत्ता छोड़ देते हैं आप लोगों के ऊपर। हम लोग कुत्ता नहीं पालते। मुझे बहुत प्यार मिला है गुजरात के लोगों से, बहुत प्यार मिला है, बहुत इज्जत मिली है, विश्वास किया है लोगों ने मुझ पे। इतने कम समय के ऊपर आज पूरे गुजरात में परिवर्तन 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 हो रहा है। जहां जाता हूं परिवर्तन, जहां जाता हूं परिवर्तन। लोग मुझे कहते हैं आप हमारे भाई हैं, मुझे बहुत अच्छा लगता है। लोग कहते हैं आप हमारे बेटे के समान हैं, आप हमारे परिवार का हिस्सा हैं। आज मैं गुजरात के हर परिवार का हिस्सा बन गया हूं, हर परिवार का मेंबर बन गया हूं। तो मैं भी आपको यकीन दिलाता हूं,
सरकार बनने के बाद आपके परिवार का हिस्सा बन के आपके परिवार की जिम्मेदारी मैं संभालूंगा। आपको महंगाई से मुक्ति दिलाएंगे। 1 मार्च के बाद आपके घर की बिजली फ्री हो जाएगी। आपके घर का बिजली का बिल 0 आएगा। आपके घर का बिजली का बिल 0 आएगा 1 मार्च के बाद से। दिल्ली में 24 घंटे बिजली आती है, बिजली का बिल 0 आता है। फोन करके पूछ लेना दिल्ली में किसी से। पंजाब में हमारी सरकार बन गई, पंजाब में भी 24 घंटे बिजली आती है, बिजली का बिल 0 आता है। गुजरात में हमारी सरकार बनेगी, 1 मार्च के बाद से 24 घंटे बिजली देंगे और बिजली का बिल 0 आएगा। होना चाहिए कि नहीं होना चाहिए? जिस जिसको चाहिए जरा हाथ खड़े कर दें। किसके उसको फ्री बिजली? सबको चाहिए, ठीक है, फिर सही है। 2-3 हजार रुपए तो बचेंगे महीने के, है कि नहीं है? हर महिला को हर महीने उसके अकाउंट में 1000 रुपए दिए जाएंगे। मैं बहुत सारी ऐसी बेटियों को जानता हूं जिनकी पढ़ाई 12वीं के बाद छूट जाती है क्योंकि पिताजी पैसे नहीं देते। उसको दूर जाना है, एडमिशन लिया उसने कॉलेज के अंदर, कॉलेज में पढ़ाई के पैसे नहीं है। ऐसी बहुत सारी बेटियों की पढ़ाई हो जाएगी। बहुत सारी महिलाएं हैं, उनके पास 1000 रुपए महीना आएगा तो बच्चों के लिए कुछ कर सकती है, अच्छा उनको खाना दे सकती है। बहुत सारी माताएं हैं, बुजुर्ग माताएं हैं, बेटी घर में आती है, मां का मन करता है कि उसके हाथ में 100 रुपए रख दूं, 200 रुपए रख दूं। वो बेटे की तरफ देखती है, पति की तरफ देखती है। अब उसको किसी की तरफ देखने की जरूरत नहीं पड़ेगी, वो अपने हाथ से अपनी बेटी के हाथ में 200 रुपए रख सकती। इससे भी महंगाई से थोड़ा सा छुटकारा मिलेगा। कल मैंने कई सारे पेरेंट्स आए थे मेरे से मिलने के लिए, बोले जी प्राइवेट स्कूल वालों ने गुंडागर्दी मचा रखी है, जब मर्जी फीस बढ़ा देते हैं और कभी कहते हैं डेवलपमेंट फीस, कभी कहते हैं पिकनिक फीस, कभी कहते हैं लाइब्रेरी फीस, फलानी फीस, ढिमका फीस, कुछ कुछ कह के पैसे लेते हैं। दोस्तों दिल्ली में भी पहले यही आया था। 2015 में हमारी सरकार बनी, उसके पहले इन बड़े बड़े स्कूलों ने गुंडागर्दी मचा रखी थी और एडमिशन इतनी मुश्किल से मिलता है, किसी की हिम्मत नहीं होती इनके खिलाफ आवाज उठाने की। अगर कोई आवाज उठा देता है तो उसके बच्चे को स्कूल से निकाल देते हैं। तो सारे पेरेंट्स सोचते हैं बेचारे डर के मारे इनकी जो ये कहते हैं वो करते जाते हैं। दिल्ली में मेरी सरकार बनते ही मैंने सारे स्कूलों का ऑडिट करवा दिया, फाइनेंशियल ऑडिट, चार्टर्ड अकाउंटेंट भेज भेज के सबका ऑडिट कराया। आपको जान के ताज्जुब होगा, बड़े बड़े स्कूल, बड़े बड़े जितने नामी स्कूल हैं, आप सोच के सोच, एक एक स्कूल के जब ऑडिट हुआ, किसी स्कूल के पास 40 करोड़ का एफडी था फिक्स डिपॉजिट, किसी के पास 50 करोड़ का फिक्स डिपॉजिट। हमने सारे एफडी तोड़वा दिए और पिछले 3-4 साल में जितने बच्चे वहां पढ़ते थे सबके पैसे वापस करवाए मैंने। यह भारत के इतिहास में पहली बार हुआ कि इतने बड़े बड़े प्राइवेट स्कूलों ने बच्चों के पैसे वापस करे, फीस के पैसे वापस करे। गुजरात में भी कराऊंगा, आपके सबके पैसे वापस कराऊंगा पिछले 5 साल के। एक बार सरकार बनेगी, 1 साल के अंदर इन सारे प्राइवेट स्कूल वालों की ऑडिट करवाऊंगा। जिन जिन लोगों ने पैसे दबा के बैठे हैं सारे पैसे वापस कराऊंगा और मेरी गारंटी है अगले 5 साल गुजरात के अंदर कोई प्राइवेट स्कूल को फीस नहीं बढ़ाने देंगे। दिल्ली में हमने शानदार स्कूल बनाए हैं, शानदार अस्पताल बनाए हैं, मोहल्ला क्लिनिक बनाए हैं और सबका इलाज मुफ्त कर दिया दिल्ली में, गरीब का भी अमीर का भी। आपको अगर 5 रुपए की गोली चाहिए वो भी फ्री मिलती है, सारी दवाइयां फ्री मिलती है दिल्ली में, टेस्ट फ्री होते हैं, दवाइयां फ्री होती हैं, ऑपरेशन फ्री होता है। अगर 20 लाख, 25 लाख, 30 लाख का भी ऑपरेशन होगा वो भी फ्री होता है। गुजरात के अंदर भी आपके लिए ऐसी व्यवस्था करेंगे। दोस्तों मेरे को गाली गलौज करनी नहीं आती है, 24 घंटे मेरे को गालियां देते हैं ये लोग, मेरे को गाली देनी नहीं आती, मेरे को काम करना आता है। परसों मैं देख रहा था इनका बहुत बड़ा नेता मेरे खिलाफ बोल रहा था, केजरीवाल की आंख फोड़ देंगे, केजरीवाल की टांग तोड़ देंगे। मैंने तेरा क्या बिगाड़ा यार, तू मेरी आंख फोड़ेगा तो मेरी टांग? मैंने तो कुछ नहीं बिगाड़ा, मैं तो आके गुजरात में बोलता हूं तुम्हारी बिजली फ्री कर दूंगा,
वो कहते हैं हम केजरीवाल की आंख फोड़ देंगे। मैं कहता हूं मैं तुम्हारे स्कूल बना दूंगा, अस्पताल बना दूंगा, कहते हैं हम केजरीवाल की टांग तोड़ देंगे। क्या जरूरत है? 27 साल में अगर तुम स्कूल अस्पताल बना दे तो ये मेरे को केजरीवाल को ये मेरी मीटिंग में ही नहीं आते ये लोग। आज ये मीटिंग में इसलिए आ रहे हैं 27 साल में तुमने कोई काम नहीं किया। कुछ काम कर देते तुम लोग। इतनी गाली देते हैं केजरीवाल आतंकवादी है, केजरीवाल राक्षस है, केजरीवाल ठग है, केजरीवाल महाठग है। अरे मैं अपने काम बता रहा हूं, तुम भी अपने काम बताओ ना। तुम अपने काम क्यों नहीं बताते? क्योंकि काम करे ही नहीं। कहते हैं केजरीवाल सब कुछ फ्री दे रहा है, सब कुछ फ्री दे रहा है, अर्थव्यवस्था खराब हो जाएगी। 27 साल में बीजेपी वालों ने तो कुछ भी फ्री नहीं दिया। फिर गुजरात के ऊपर 3.5 लाख करोड़ का कर्जा कैसे चढ़ गया? भाई अगर इन्होंने तो कुछ भी फ्री नहीं दिया फिर तो गुजरात की अर्थव्यवस्था बड़ी अच्छी होनी चाहिए थी। गुजरात पे 3.5 लाख करोड़ का कर्जा कैसे चढ़ गया? दिल्ली में मैंने सब कुछ फ्री कर दिया। दिल्ली में बिजली फ्री है, दिल्ली में पानी फ्री है, दिल्ली में सबकी शिक्षा फ्री कर दी, शानदार स्कूल बना दिए। अब अमीर लोग भी अपने बच्चों को सरकारी स्कूल में भेजते हैं दिल्ली के अंदर। सबकी शिक्षा फ्री है, सबका इलाज फ्री है, महिलाओं को बसों में किराया फ्री है। और मैं बुजुर्गों को अयोध्या में रामचंद्र जी के दर्शन करा के लाता हूं दिल्ली में। सारी तीर्थ यात्रा फ्री है, आना जाना रहना खाना पीना सब कुछ फ्री है। दिल्ली में सब कुछ फ्री कर दिया, फिर भी दिल्ली के ऊपर कर्जा नहीं है। हमारा दिल्ली का बजट नफे में चलता है, नफे में चलता है। मैं बनिया हूं, मेरे को हिसाब किताब की थोड़ी अकल है और पढ़ा लिखा हूं, इंजीनियर हूं, समझ है। तो दिल्ली का कोई घाटा नहीं, बजट में फायदे में चल रहा है बजट कोई। तो दिल्ली की अर्थव्यवस्था इतनी शानदार, सब कुछ फ्री करने के बाद गुजरात के ऊपर 3.5 लाख करोड़ का कर्जा क्यों है? क्योंकि ये सारा पैसा खा गए ये लोग। तो अर्थव्यवस्था फ्री देने से खराब नहीं होती, अर्थव्यवस्था चोरी करने से खराब होती है। मेरे को पता चला इनका एक एमएलए है, चुनाव के पहले 2,000 रुपए महीने की नौकरी करता था, आज 20,000 करोड़ का मालिक है। इनका एक और एमएलए है, पहले 4 एकड़ जमीन थी, 5 साल एमएलए रहने के बाद अब 1000 एकड़ जमीन हो गई। इन्होंने इतनी प्रॉपर्टी बना ली, इतनी प्रॉपर्टी बना ली, हिसाब किताब नहीं है। अपने बेटे के नाम, बेटे के बेटे जो पैदा नहीं हुए उनके नाम भी प्रॉपर्टी खरीद ली। ये सारा पैसा निकलवाएंगे आपको, मैं वचन दे के जा रहा हूं। जितना पैसा इन लोगों ने 27 साल में लूटा है, सारा पैसा आपका वापस करवाऊंगा। आपके लिए स्कूल बनाएंगे, आपके लिए अस्पताल बनाएंगे इस पैसे से। दोस्तों, आप सब लोग व्यापारी हो। व्यापारी हमेशा देखता रहता आंखें खोल के, मार्केट में नया माल तो नहीं आया। नया माल आया तो फिर नया माल लेके आता है ग्राहक के सामने। तो देश के अंदर नया माल आया अभी, आम आदमी पार्टी। ये लोग कहते हैं डबल इंजन, डबल इंजन। अरे डबल इंजन को जंग लग गया, आप फेंको डबल इंजन उठा के। अब मार्केट में नया इंजन आया है, नया इंजन बिजली से चलता है। इनका डबल इंजन तो कोयले से चलता है, वो पुराने वाला है। नया इंजन लो, सारे व्यापारी हो, अच्छी तरह समझते हो। मार्केट में नया इंजन आया है, नई पार्टी आई है, नई सोच है, नई राजनीति है, नए चेहरे हैं, नई विश्वासधारा है। इस नई पार्टी को लीजिए। जैसे जब बरसात आती है, बरसात आने के पहले होता है ना, हवा का झोंका आता है, ऐसे आम आदमी पार्टी भारतीय राजनीति के अंदर एक हवा का झोंका है, फ्रेश हवा का झोंका है। आप सब लोगों का साथ चाहिए। 2 दिन रह गए चुनाव में, इन 2 दिनों के अंदर आपका भरपूर समर्थन चाहिए। हम लोगों के पास पैसा नहीं है चुनाव लड़ने के लिए, हम कट्टर ईमानदार हैं। मेरे को 7 साल हो गए दिल्ली का मुख्यमंत्री। मैं चाहता तो करोड़ों रुपए कमा लेता, मेरे पास भी पैसा नहीं है। मैं भी फक्कड़ हूं, मेरी पार्टी भी फक्कड़ है, और ये जितने हमने कैंडिडेट बनाए हैं ये भी सारे फक्कड़ हैं, इनके पास भी नहीं है पैसा। चुनाव आपको लड़ना पड़ेगा,
आपको एक एक आदमी को चुनाव लड़ना पड़ेगा, इनके लिए नहीं, अपने भविष्य के लिए, अपने बच्चों के भविष्य के लिए। ये मैं गारंटी देता हूं। आप मेरे को एक मौका दे दो, आपके बच्चों का भविष्य बना दूंगा मैं। ये मेरे को आता है, मेरे को स्कूल बनाने आते हैं, मेरे को अस्पताल बनाने आते हैं, मेरे को कॉलेज बनाने आते हैं, मेरे को गुंडागर्दी करनी नहीं आती, लफंगाई करनी नहीं आती। एक मौका दे दो। अगर मैं काम ना करूं, 5 साल के बाद आपसे वोट मांगने दोबारा इस चौक पे नहीं आऊंगा। भारत माता की। 2 મિનિટ સાહેબ, થોડાક હીરાના વેપારી આપણું સન્માન કરવા માંગે છે, અરવિંદજીનું સન્માન કરવા માંગે છે, મોમેન્ટો આપવા માંગે છે, તો હું વિનંતી કરીશ જયસુખભાઈ રાખોલિયા, અશ્વિનભાઈ રાખોલિયા, જીતુભાઈ લુખી, અરવિંદભાઈ રવાણી, મનીષભાઈ સાવલિયા, નિલેશભાઈ બાબાપુર અને જીતેશભાઈ સુખડિયા, તમામ વેપારી મિત્રો આવી અરવિંદજીનું સન્માન કરવા માંગે છે, તો આવો બધા। એક બીજી જાહેરાત કરીએ છીએ કે આજે રાતે કિરણ ચોકની અંદર એક ભવ્ય જનસભા માનનીય અરવિંદજીની થવા જઈ રહી છે। આપ સૌ સાદર આમંત્રિત છો। એ જનસભાથી આપણે મેસેજ આપવાનો છે સમગ્ર ગુજરાતમાં। ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને આપ સૌને ખાસ વિનંતી કે આજે કિરણ ચોકમાં સૌ પધારશો। અને સાથે સાથે અત્યારે